વાત કરીએ છોટાઉદેપુરની બોડેલીમાં બેવડી ઋતુથી રોગચાળો વકર્યો છે। સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ઝાડા ઉલટી અને તાવના કેસ વધતા તબીબોએ સાવચેત રહેવા અપીલ કરી છે। બોડેલીમાં વાયરલ રોગચાળાનો પ્રકોપ વધ્યો છે, જેના કારણે શરદી, ખાંસી, તાવ, ઝાડા ઉલટીના કેસમાં નોંધપાત્ર ઉછાળો થયો છે। બોડેલીની સરકારી હોસ્પિટલમાં દર્દીઓની રીતસરની કતારો લાગી છે। કેસનું ભારણ વધતા હવે આગામી સમયમાં ઠંડીથી વાયરલ બીમારીઓનું પ્રમાણ પણ વધશે તેવું જણાવાયું છે। ડોક્ટરના જણાવ્યા અનુસાર ડબલ ઋતુના કારણે તાવ, શરદી, ખાંસી, કફ, ઝાડા ઉલટી જેવી બીમારીનો વ્યાપ વધ્યો છે। સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં વાયરલ ઇન્ફેક્શન, શરદી, ખાંસી, પેટના દુખાવાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે। લોકોને પણ કાળજી લેવા અને કોઈપણ લક્ષણ જણાય તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવા અપીલ કરવામાં આવી છે। મોહમ્મદ હુસૈન ખત્રી, ઇન્ચાર્જ અધિક્ષક સરકારી હોસ્પિટલ બોડેલી। છેલ્લા 15 દિવસથી અત્રેના હોસ્પિટલ ખાતે સરકારી હોસ્પિટલ બોડેલીમાં શરદી, ખાંસી, તાવ તેમજ પેટના દુખાવા અને ઝાડા ઉલટીના કેસ વધારે જોવા મળે છે। દૈનિક સરેરાશ કહું તો તમને તાવના કેસ લગભગ 25 થી 30, શરદી ખાંસી વાળા કેસ 30 થી 40 તેમજ દૈનિક સરેરાશ પેટના દુખાવા વાળા 15 થી 20 કેસ રોજના જોવા મળે છે। તો આસપાસના વિસ્તારમાં શરદી, ખાંસી, તાવ તેમજ ઋતુના બદલાવાના કારણે આવા કેસ વધુ જોવા મળે છે। તો હું દરેક નાગરિકને અપીલ કરીશ કે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે। રાત્રિ દરમિયાન ગરમ હુંફાળા કપડાં પહેરવાનું રાખે અને દિવસ દરમિયાન ગરમ પાણી છે હુંફાળા પાણીનું સેવન કરે અને પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે। જો કોઈને કોઈ પણ જાતની તકલીફ જણાય છે તો અત્રેના હોસ્પિટલનો તાત્કાલિક સંપર્ક કરે। સરકારી હોસ્પિટલ બોડેલીમાં તેમની સારવાર માટે અમે તત્પર બેઠા છીએ। થેન્ક યુ।